હાય ફ્રેન્ડ્સ, આજે આપણે કેક બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તે જોઈશું. જો તમે કેક બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો આ બધી વસ્તુની જરૂર પડશે અને તમે ઘરેથી કેક બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો. સૌથી પહેલાં કેક બનાવવા માટે મિક્સિંગ બાઉલની જરૂર પડશે. આ રીતે મિક્સિંગ બાઉલ ન હોય તો સ્ટીલનું કોઈ પણ બાઉલ લઈ શકો છો. આ મારી પાસે રાઉન્ડ શેપમાં અલગ અલગ સાઈઝના ટીન છે. આ સ્ક્વેર શેપના ટીન છે અને આ હાર્ટ શેપમાં. અને આ ટોલ કેક ટીન છે અને આ ડોલ કેક ટીન છે અને આ બ્રેડ ટીન છે. કેક સ્પંજ બનાવવા માટે મેદો, મિલ્ક પાવડર, કોકો પાવડર, કોર્નફ્લોર અને બેકિંગ પાવડર અને બેકિંગ સોડા અને અલગ અલગ ફ્લેવરના એસેન્સની જરૂર પડશે. કેક બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે રેડીમેડ પ્રીમિક્સની જરૂર પડશે. આ મારી પાસે ચોકલેટ ફ્લેવરમાં 5 કિલોનું મોટું પેકેટ છે અને આ 1 કિલોનું વેનીલા પ્રીમિક્સ છે. ક્રીમ બનાવવા માટે આ મારી પાસે ટ્રોપોલાઇટનું 1 લીટરનું વ્હીપ ક્રીમ છે. આ મારી પાસે ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ છે. કેકને અલગ અલગ ફ્લેવર બનાવવા માટે આ મારી પાસે ક્રશ છે. આ મારી પાસે અલગ અલગ કલરના ફૂડ જેલ કલર છે, તેનાથી તમે અલગ અલગ કલરની ક્રીમ બનાવી શકો. કોઈ પણ વસ્તુને મેજર કરવા માટે મારી પાસે મેજરિંગ સ્કેલ છે. ક્રીમ વ્હીપ કરવા માટે બીટર મશીનની જરૂર પડશે. કેકને આઈસિંગ કરવા માટે ટર્ન ટેબલની પણ જરૂર પડશે. આ મેઝરિંગ કપ છે, તેનાથી તમે પરફેક્ટ માપ લઈ શકશો. ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને ચાળવા માટે ચાળણી પણ જરૂર પડશે. આ અલગ અલગ નોઝલ્સ છે. કેક ઉપર ડેકોરેટ કરવા માટે અલગ અલગના સ્પ્રિંકલ અને સ્પ્રે છે. કેક ઉપર સાઇન આપવા માટે અલગ અલગ કલરના સ્પ્રે છે. કેક ઉપર ડેકોરેટ કરવા માટે અલગ અલગ કલરના સ્પ્રિંકલ છે. કેક ઉપર ડેકોરેટ કરવા માટે અલગ અલગ ગ્લિટર છે અને આ કોપરનું વર્ક છે અને ન્યુટ્રલ જેલ. કેક ઉપર ડેકોરેટ કરવા માટે આ આર્ટિફિશિયલ બટરફ્લાય છે. અને આ એડિબલ બટરફ્લાય છે. કેક ઉપર મૂકવા માટે અલગ અલગ ટોપર છે. કેક ઉપર મૂકવા માટે અલગ અલગ બર્થડે ટેગ છે. અને આ બધા અલગ અલગ ફાઉન્ટેન કટર અને ચોકલેટ મોલ્ડ છે.
સીમર કેક બનાવવા માટે આ મારી પાસે સીમર પંપ છે અને આર્ટિફિશિયલ ફ્લાવર છે, આર્ટિફિશિયલ નાના ફૂલ, આર્ટિફિશિયલ લીવ્સ, તેનાથી અલગ અલગ ડેકોરેટ કરી શકશો. આ મારી પાસે બેટરને મિક્સ કરવા માટે વિસ્કર છે. આ મારી પાસે સિલિકોનના સ્પેચ્યુલા અને બ્રશ છે. કેકને કટ કરવા માટે નાઈફ અને અલગ અલગ સાઇઝના પેનટ નાઈફ છે. કેક ઉપર ડિઝાઇન કરવા માટે અને કેકને ક્લીન કરવા માટેના સ્ક્રેપર છે. ટીનને ગ્રીસ કરવા માટેનું બટર પેપર અને આ ફૂલ સાઇઝની પાઇપિંગ બેગ છે. આ અલગ અલગ સાઇઝના કેક બોક્સ છે. અને આ અલગ અલગ સાઇઝના કેક બેઝ છે. અને આ મારી પાસે ફાઉન્ટેન કટર અને કૂકી કટર છે. અને આ રોઝ નીલ છે. અને આ ફાઉન્ટેન ટૂલ્સ છે. આ બ્લેક કલરનું ફાઉન્ટેન છે અને આ વ્હાઇટ કલરનું ફાઉન્ટેન છે. બેકિંગ મટીરિયલનો બધો સામાન ડ્રોવરમાં સેટ કરી દીધો છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.